નમસ્કાર મિત્રો, જીકે ગુરુ ટ્યુટોરિયલમાં હું દશરથ જીજીરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગુજરાત જીકેની સિરીઝમાં નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તેમાં આજનો આપણો વિષય છે સત્યાગ્રહો. જેમ કે કોઈ પણ જાહેર પરીક્ષા હોય તેમાં ભારતના જે સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે જે સત્યાગ્રહો થયા છે તેમાંથી ઘણીવાર પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. સત્યાગ્રહની વાત કરીએ તો આપણે આજના વિડીયોમાં કયા કયા સત્યાગ્રહનો સમાવેશ કરીશું તેની વાત કરીએ તો સૌથી પહેલાં મિલ મજૂર હડતાલ, જે ગાંધીજી દ્વારા પ્રેરિત ગાંધીજીએ મજૂરોને પ્રેર્યા હતા હડતાલ કરવા માટે તે. ત્યારબાદ ખેડા સત્યાગ્રહ, આ ઉપરાંત ચંપારણ સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને દાંડીકૂચ. આટલા જે સત્યાગ્રહ થયા છે, જેટલી લડત થઈ છે, જે આઝાદી અપાવવામાં આ જે સત્યાગ્રહનો છે એમ કહી શકાય કે ઘણો મોટો ફાળો છે. તો આપણે આજના વિડીયોમાં આ જે સત્યાગ્રહ છે તેની ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ તો મિલ મજૂર હડતાલ. તો થોડી બેઝિક ચર્ચા કરી લઈએ કે મિલ મજૂર હડતાલ હકીકતમાં શા માટે કરવામાં આવી હતી. જ્યાં અમદાવાદના જે મિલના કારીગરો હતા એટલે કે મજૂર હતા તેમને વેતન ખૂબ ઓછું આપવામાં આવતું હતું. આ માટે ગાંધીજીએ તેમને એવી સલાહ આપી કે હડતાલ કરવા માટેની સલાહ આપેલી હતી. અહીં આપણે જોઈએ કે એક દ્રશ્ય જે છે તે મિલ મજૂર હડતાલ વખતેનું છે. તે વાત કરીએ આગળ તો તે સન 1920માં આ કરવામાં આવી હતી. પગાર વધારા કરવા માટે આ હડતાલ કરવામાં આવી હતી. બીજી વાત કરીએ તો ગાંધીજીએ આ જે હડતાલ છે તેને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું. ઘણીવાર એવો પ્રશ્ન પૂછાઈ જાય કે મિલ મજૂર હડતાલને ગાંધીજીએ કયું નામ આપ્યું હતું, તો એ ધર્મયુદ્ધ નામ આપ્યું હતું. મજૂર મહાજન જે છે તેની સ્થાપના પણ એ 1920માં થઈ હતી. આ આંદોલન પછી એટલે કે આ હડતાલ પછી મજૂર મહાજનની સ્થાપના થઈ હતી. તો આજ હવે આગળ વાત કરીએ મિલ મજૂર હડતાલ વિશે. આટલી જે માહિતી છે તે ઉપયોગી છે. ત્યારબાદ વાત કરીએ તો ખેડા સત્યાગ્રહ. ખેડા સત્યાગ્રહ આમ કહીએ તો એ ગાંધીજી અને સરદાર પટેલ જે છે તે બંને આ સત્યાગ્રહથી એકબીજાની ઓળખ થઈ. મુખ્ય મુદ્દાઓમાં વાત કરીએ તો ખેડા સત્યાગ્રહ ક્યારે થયો એવો પ્રશ્ન પૂછાઈ શકે તો તે 1917-18માં થયો હતો. શા માટે ખેડા સત્યાગ્રહ થયો હતો તેની વાત કરીએ તો મહેસૂલ માફી માટે. મહેસૂલ માફી શા માટે? તો જે 1917ની જે વાવણીની હતી તે પાક એકદમ નિષ્ફળ ગયો હતો. આ તામ છતાં પણ અંગ્રેજોએ જે લેવાતો કર હતો, જેમાં મહેસૂલ જે લેવાતું હતું તેમાં 22%નો જે વધારો કરવામાં આવ્યો હતો. તો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલો હતો, તેની સામે 22% કર વધારો હતો. તો એના માટે ખેડા સત્યાગ્રહ કરવો જરૂરી હતો. આ ખેડા સત્યાગ્રહ ના કરની લડતને કહેવામાં આવે છે, જેમાં ખેડૂતોને કર નહીં ચૂકવવાની સલાહ આપવામાં આવતી હતી. ત્યારબાદ વાત કરીએ તો ખેડા સત્યાગ્રહનું મુખ્યમાં તો એ ગુજરાતનો ગાંધીજી દ્વારા કરવામાં આવેલો પ્રથમ સત્યાગ્રહ હતો. સરદાર પટેલ અને ગાંધીજીની ઓળખ આ સત્યાગ્રહ બાદ થઈ અને આ સત્યાગ્રહ સફળ રહ્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો ચંપારણ સત્યાગ્રહ. તો ચંપારણ સત્યાગ્રહ છે તે ભારત પાછા આવ્યા બાદ ગાંધીજીનો સૌ પ્રથમ સત્યાગ્રહ હતો. તે બિહારના ચંપારણમાં આ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ચંપારણ સત્યાગ્રહનું એક દ્રશ્ય છે. તેની વાત કરીએ તો એ 1917માં આ સત્યાગ્રહ થયો હતો. સત્યાગ્રહની કરવાની જરૂર શા માટે પડી, શું એનું મુખ્ય કારણ હતું, તો તેમાં વાત કરીએ તો અંગ્રેજો જે ખેડૂતોને ગળીની ખેતી કરાવતા હતા, ખેડૂતોની મરજી વિરુદ્ધ કરાવતા હતા, તેની સામે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો હતો. આ ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ હતો ભારતમાં, જે ચંપારણ સત્યાગ્રહ તરીકે ઓળખાયો હતો. આગળ વાત કરીએ તો બોરસદ સત્યાગ્રહ. બોરસદ સત્યાગ્રહની વાત કરીએ તો તે સન 1923માં થયો હતો. લોકો પર વધારે પોલીસ ખર્ચ આપવામાં આવ્યો હતો. બોરસદ ગામના જે હતા લોકો તેને એવો આરોપ લગાવવામાં અંગ્રેજો દ્વારા આવ્યો કે
તમે લોકો જે બારોટિયાઓની મદદ કરો છો, અને આમ કહી તેમને જે પોલીસ ખર્ચ છે તેમાં વધારો કરવામાં આવેલો હતો. તો તેને લીધે આ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે તેનું નેતૃત્વ કર્યું હતું. આ આંદોલન પણ સફળ રહ્યું હતું. ત્યારબાદ વાત કરીએ તો બારડોલી સત્યાગ્રહ. બારડોલી સત્યાગ્રહની વાત કરીએ તો તેમાં સરદાર વલ્લભભાઈ પટેલે નેતૃત્વ કર્યું હતું. તે ક્યારે થયું હતું તેની વાત કરીએ તો સન 1928ના વર્ષમાં આ થયું હતું. તેમાં ખેડૂતો પર જે કર વધારો કરવામાં આવ્યો હતો તેને વિરુદ્ધ આ કરવામાં આવ્યું હતું આંદોલન. સરદાર વલ્લભભાઈ પટેલે તેની આગેવાની લીધી હતી. આંદોલનની સફળતા પણ મળી હતી. આ સફળતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલને ત્યાંની મહિલાઓ દ્વારા સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું. ઘણીવાર એવો પ્રશ્ન પૂછાઈ જતો હોય છે કે સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહથી મળ્યું અથવા તો કોણે આપ્યું. તો ત્યાંની મહિલાઓએ, જે ખેડૂતની પત્નીઓ હતી મહિલાઓ, તેમને સરદારનું બિરુદ આપ્યું હતું અને તે બારડોલી સત્યાગ્રહમાં આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વાત કરીએ તો દાંડીકૂચ. દાંડીકૂચ એ એક ખૂબ મહત્ત્વનો એક ઘટના ગણાય કે પૂરા વિશ્વને એક ગાંધીજીએ પોતાની શાંતિ અને અહિંસાથી પ્રતીતિ કરાવી હતી. કે તેની વાત કરીએ તો 12 માર્ચ 1930ના દિવસે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડીકૂચની શરૂઆત કરી હતી. એનું મુખ્ય કારણ હતું મીઠાનો અન્યાયી કાયદા સામે લડત કરવાનું. સાબરમતી આશ્રમથી દાંડી સુધીની આ યાત્રા હતી, જેમાં 385 કિલોમીટરનું અંતર હતું. ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે આ જે યાત્રા છે તેની શરૂઆત કરી હતી. અને આ યાત્રાની ખાસિયત એ છે કે તેને વિશ્વના 10 મુખ્ય જે સ્વાતંત્ર્ય સંગ્રામો છે તેમાં સ્થાન મળેલું છે. દાંડીકૂચ વિશે આગળ જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સાબરમતી આશ્રમ જે આપણો અહીં દાંડીકૂચનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો, ત્યાંથી લઈ આ બધા જે ગામ છે, સિટી છે, તે થતાં ઠેક અહીંયા દાંડી ગામે જ્યાં મીઠું વધારે પકવામાં આવતું હતું, ત્યાં જે આ 385 કિલોમીટરનું અંતર કાપીને દાંડી માર્ચ અહીં પહોંચી હતી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેનો રૂટ શું હતો તે. આગળ વાત કરીએ, આ જોઈ શકીએ છીએ કે આપણે દાંડીકૂચની કંઈક અમૂલ્ય જે તસવીરો છે તેને આપણે નિહાળી શકીએ છીએ. દાંડી ગામનું જે દ્રશ્ય છે તે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ ખૂબ સારા આર્ટિસ્ટે અહીં બનાવેલી એક તસવીર છે કે જેમાં ગાંધીજી પોતે ચપટી મીઠું ઉપાડતા હોય તેમ લાગી રહ્યું છે. આપણે એક બીજી વાત કરીએ તો ગાંધીજીએ આવા ચપટી મીઠું ઉપાડી અને નમક કા કાયદા તોડ દિયા એવું વાક્ય પણ ઉચ્ચાર્યું હતું. ઘણીવાર એવા પણ પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. તો મિત્રો, આ હતું આપણો આજનો ટોપિક કે જેમાં આપણે લગભગ જે મુખ્ય સત્યાગ્રહો થયેલા હતા સ્વાતંત્ર્ય સંગ્રામને જે મેન જેમાં ગણી શકાય એવા સત્યાગ્રહોની આપણે વાત કરી. તો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂર કરજો, ઉપરાંત શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે. અને જો આપે હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે અમે ફર્ધર હજુ પણ સારા એવા વિડીયો મૂકવાના છીએ અને જેથી લગભગ બધી જ જાહેર પરીક્ષાઓ ગુજરાતમાં જે લેવાય છે તેમાં વિડીયો ઉપયોગી થઈ શકે તેવી અમારી કોશિશ છે. બસ આજના વિડીયોમાં આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ. જય જય ગરવી ગુજરાત.